આજે અમે જે બાળા ગ્રામવાસીઓ અને આજુબાજુના બધા ગામવાસીઓ આવ્યા હતા ત્યારે કલેક્ટર સાહેબ કહે છે, એક તો આ બધા તમે જોયો છો પશુપાલકો છે, ખેડૂતો છે, અત્યારે ચોમાસાની સિઝનમાં બધું કામ મૂકીને અમે અમારા ગામની જમીન બચાવવા માટે આવ્યા છીએ। ત્યારે આ સાહેબ અમને અહીંયાથી હવે મુંદ્રા મોકલાવે છે, જાઓ તમે પ્રાંત અધિકારીને મળો। હવે પ્રાંત અધિકારી ત્યાં જઈને અમને શું કહે છે એ તો ત્યાં જોઈને જ અમને ખબર પડશે કે ઉहाँથી વળી પાછો અમને અહીંયા ધક્કા ખવડાવશે। સાહેબ તમે એટલું તો વિચારો, અમે 4 ધક્કા ખાધા છે, અત્યારે અમારા પોતાના ટિકિટ ભાડા ખર્ચીને અમે આવીએ છીએ। અત્યારે પશુપાલકો છે, પોતાના પશુઓને જમીનો ઉપર બીજાના ભરોસે મૂકીને આવ્યા છીએ, ખેડૂતો પોતાને ખેતીમાં બીજા મજૂરોના ભરોસે મૂકીને આવ્યા છીએ અને તમારા કને અમે અહીંયાથી ઓછામાં ઓછો 100 કિલોમીટર દૂર આવ્યા છીએ। ત્યારે તમે કહો છો કે આ બધું તમે જાઓ મુંદ્રા, તમે વિચાર કરો ભુજથી મુંદ્રા 40 કિલોમીટર બીજા થશે, એટલે અમારા માટે 140 કિલોમીટર ત્યાં જવાનું અને વળી પાછો ત્યાંથી શું જવાબ મળશે એ તો અમે મુંદ્રા પહોંચશું ત્યારે જ અમને ખબર પડશે કે ત્યાં શું જવાબ આપવાના છે। અત્યારે મામલતદારમાં જ્યારે અમને બોલાવવામાં આવ્યા હતા ત્યારે પણ પ્રાંત અધિકારી સાહેબ આવી અને ત્યારે પણ અમને એવા જ જવાબ મીઠા આપ્યા હતા કે જે તમારા વ્યવસ્થિત થશે એ બધું તમારું કરી આપશું। પણ હજી સુધી અમને તો એવું લાગી રહ્યું છે કે આ કંપની માટે કામ કરે છે કે પ્રજા માટે કરે છે એનું જ અમને ખબર નથી પડતી। કલેક્ટર સાહેબ હોય કે પ્રાંત અધિકારી સાહેબ હોય એનું હવે અમને ખબર નથી, ભગવાન જાણે એના અંદર શું હાલતું હશે। સાહેબ નરસિંહકાંતજી ચોપડા, જનકપુરનો રહેવાસી છું અને જાહેર જીવનના કામો પ્રજાહિતના કાર્યો માટે અમે જનકપુર, બાળા, ભીંસરા, પાંચોટિયાના આજુબાજુના પ્રતિનિધિ મંડળ પંચાયતના સભ્યો અહીં પધાર્યા છીએ। આ જિલ્લા, આખા કચ્છ જિલ્લાની જે મુખ્ય અહીંથી પ્રજાના હિતના કાર્યોની અહીંથી સતત ચિંતા થતી હોય એટલે કલેક્ટર ઓફિસ, અને આ કલેક્ટર ઓફિસ એટલે સરકાર કહેવાય અને સરકાર માય બાપ હોય, પણ અહીંથી અમને એવું લાગે છે કે છેલ્લી 4 વખતથી અમે આવી છીએ ત્યારે અમને જે બાળા સ્થિત આવતી કંપનીની પેરવી છે એ કંપની આવે છે એમાં સરકારી પડતર જમીનો, જે જાહેર રસ્તાઓ છે સર્વ પબ્લિક માટેના, ખેડાણની જે જમીનો હોય એને સરકારી પડતર બતાવી અને પ્રાઇવેટ કંપની જે GSEL આવે છે એને ફાળવવામાં આવી છે। એના સંદર્ભે અમે વખતો વખત રજૂઆત કરી છે। આજે પણ રજૂઆત કરવા માટે આવ્યા તો કલેક્ટર સાહેબ એમ કહે છે કે ના, અમે આવી જમીનો આપી નથી। તો સાહેબને અમે રજૂઆત કરી, જો તમે નથી આપી તો તમે અમને લેખિતમાં આપો કે આવી જમીનો અમે જે જાહેર હિતની જમીનો છે, પાણીના વેણો છે, ગૌચર જમીનો છે, અમે નહીં આપીએ, અથવા તો આપી છે, હુકમ કર્યો છે તો હુકમની નકલ આપો। પણ સાહેબ તરફથી વખતો વખત એવું કહેવામાં આવે છે કે હા હું જોઈ લઈશ, 2 દિવસમાં તમને જવાબ આપીશ, પણ અમને સાહેબે કોઈ જવાબ આપ્યો નથી। પણ પ્રજામાં ખૂબ આક્રોશ છે, આ આક્રોશ જુવાળમાં ન ફેલાય અને આપ સાહેબને આપના મા ન્યૂઝના માધ્યમથી કહેવા માગીએ છીએ કે સાહેબ, પ્રજાના આપ સેવક છો, આપ સરકાર છો, આપની પાસે અમે 2 હાથ જોડીને વિનંતી કરીએ છીએ કે જાહેર હિતની જમીનો, રસ્તાઓ, પાણીના વેણો આપ જો કલેક્ટરે આપ્યા હોય તો સાહેબ આ હુકમને પાછો ખેંચજો, અને જો આ હુકમ પાછો ખેંચવામાં નહીં આવે તો ઉગ્ર આંદોલન સ્વરૂપ ધારણ કરશે। હા, આટલા સમયથી તમે ધક્કા ખાઓ છો છતાં પણ ક્યાંક ને ક્યાંક સાહેબ, ક્યાંક ને ક્યાંક જો આવું અંધારામાં કાંઈક રંધાતું હોય એવું અમને લાગે છે। અમને જ્યાં સુધી 4 વખતમાં સાહેબે લેખિતમાં આપ્યો નથી અને એમને એમ કહે છે કે અમે જમીન એલોટ કરી નથી, કંપની એમ કહે છે કે અમને જમીન એલોટ કરી છે। માં મોટર ડ્રાઇવિંગ, સેફ એન્ડ સ્યોર ડ્રાઇવિંગ। ડ્રાઇવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે। અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન, આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે।